એક નાનકડું સિંહનું બચ્ચું જે પોતાની માતાથી વિખૂટું પડી ગયું અને પછી આખું જીવન પોતાને બકરું માની બેસ્યું. પણ એક દિવસ સત્ય તેના સામે આવ્યું. ગીરના જંગલમાં એક સિંહણ તેના બચ્ચા સાથે રહેતી હતી. તે તેને પ્રેમથી ઉછેરતી, દરેક ખતરાથી બચાવતી. મારા બાળક, મારી નજીક જ રહેજે. એક દિવસ શિકાર દરમિયાન અચાનક ગભરાટ ફેલાયો. ધૂળ, અવાજ, દોડધામ. તમે ક્યાં છો? અને એક ક્ષણે બચ્ચું પોતાની માંથી વિખૂટું પડી ગયું. માં. થોડી વારમાં બકરાનું ટોળું ત્યાં આવ્યું. આ કોણ છે? આપણા જેવું નથી લાગતું. હવે આ પણ આપણું છે. તેમણે તેને પોતાના ટોળામાં રાખી લીધો. આને શું નામ આપીએ? લીંડીઓ બોલાવીએ. લિંડિયા. લીંડિયા. લિંડિયા. 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 અને એ દિવસથી તેનું નામ લીંડિયો પડી ગયું. સમય પસાર થયો. લીંડિયો મોટો થયો, પણ તેની ઓળખ ખોટી બની ગઈ. લીંડિયા, આવ અમારા સાથે. લિંડિયા, તું પણ અમારી જેમ જ છે. અહીં ઘાસ ખા, બહુ સરસ છે. ડર નહીં, અમે છીએ ને. તે બકરા જેમ ચાલતો, ખાતો અને ડરતો પણ એમ જ. અને ધીમે ધીમે એ જ તેની સાચી ઓળખ બની ગઈ. હું પણ તમારા માનો જ છું. પણ અંદરથી કંઈક અલગ લાગતું. એક અવાજ જેને શાંતિથી રહેવા દેતો નહોતો. તે પોતાને પૂછતો, મારા પગ કેમ મજબૂત લાગે છે? હું સાચી કોણ છું? મારા દાંત કેમ અલગ છે? લીંડિયા, તું વધારે વિચારે છે. તું તો અમારી જેમ જ છે. તું બકરું જ છે, બસ. હા, હું બકરું જ છું. અને ફરીથી તે પોતાની સાચી ઓળખથી દૂર થઈ ગયો. એક દિવસ અચાનક જંગલમાં ગર્જના ગુંજી. એવી ગર્જના કે બધું થંભી ગયું. કંઈક આવ્યું છે. ભાગો, બધા ભાગો. લીંડિયા, ભાગ! બધા બકરા ભાગી ગયા, પણ લીંડિયો ત્યાં જ ઊભો રહ્યો. કારણ કે તેને ખબર જ નહોતી કે ડરવું કોને કહેવાય. તું અહીં શું કરી રહ્યો છે? તું બકરા વચ્ચે કેમ છે? મને છોડો, હું બકરું છું. સિંહને આશ્ચર્ય થયું. તે તેને નદી પાસે લઈ ગયો અને કહ્યું, પાણીમાં જો. આ હું છું. તેની આંખોમાં સત્ય ઝળહળાયું. તારી અંદર સિંહ છે. ડર તારો નથી. હુંકાર કર. તે ક્ષણે તેની અંદર કંઈક બદલાઈ ગયું. તેને સમજાયું કે તે બકરું નથી, તે સિંહ છે. અને પછી ફરીથી એક હુંકાર જે આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. આપણે પણ આત્મા છીએ, પણ દુનિયાના પ્રભાવથી પોતાની ઓળખ ભૂલી જઈએ છીએ. અને જ્યારે સાચો માર્ગ મળે
ત્યારે જ જાગૃતિ આવે. પ્રશ્ન એ નથી કે દુનિયા શું કહે છે, તું પણ અમારી જેમ જ છે. પ્રશ્ન એ છે આપણે કોણ છીએ. માત્ર 1 રૂપિયાની ઈચ્છા માણસની આખી શાંતિ છીનવી શકે એવું તમે વિચાર્યું છે? એક માણસ જે પહેલા ભગવાનમાં લીન હતો એ જ માણસ પછી ચિંતામાં ડૂબી ગયો. આ છે 99નો ધક્કો. ગુજરાતના એક શાંત અને હરિયાળા ગામમાં એક ધનાઢ્ય શેઠ રહેતા હતા. મોટું હવેલી, નોકર ચાકર બધું જ હતું, પણ એક વાતનો અભાવ હતો, મનની શાંતિ. શેઠ આ વાત સમજતા હતા, પણ શેઠાણીના મનમાં સતત પ્રશ્નો હતા. અને એ જ હવેલીની બાજુમાં રહેતો હતો હરિદાસ. એક ગરીબ માણસ, પણ સંતોષી, ભજનમાં લીન અને મનથી ખૂબ સુખી. હરિદાસ રોજ મહેનત કરતો અને જે મળે તેમાં સંતોષ માનતો. સાંજે ઘરે આવી પરિવાર સાથે બેસે અને પછી દીવાના પ્રકાશમાં ભજન કરે. તેના ચહેરા પર હંમેશા શાંતિ દેખાતી. ભગવાન જે આપે છે તે પૂરતું છે. બીજી તરફ શેઠાણી રોજ હરિદાસને જુએ અને તેના મનમાં સવાલો વધતા જાય. આપણે બધું છે છતાં મન શાંત નથી. અને આ હરિદાસ ગરીબ હોવા છતાં એટલો સુખી કેમ છે? તે પ્રશ્ન હવે તેને અંદરથી ખાઈ રહ્યો હતો. શેઠ જાણતા હતા કે કારણ શું છે. તે સંતોષ માને છે એટલે સુખી છે. જેને જેટલું મળે તેમાં સંતોષ રાખે તેને વધુની જરૂર પડતી નથી. પૈસા વગર કોઈ સુખી રહી શકે? શેઠને સમજાયું હવે તેને બતાવવું પડશે. એક શાંત રાત્રે શેઠે 99 રૂપિયાની કોથળી ભરી અને કોઈને ખબર ન પડે એમ હરિદાસના ઝૂંપડામાં મૂકી દીધી. હવે એને સમજાશે. સવારે હરિદાસે કોથળી જોઈ, ખોલી તો 99 રૂપિયા. આટલા બધા રૂપિયા? અને બસ અહીંથી 99નો ધક્કો લાગ્યો. જો 1 રૂપિયો ઉમેરું તો 100 થઈ જાય. હવે હરિદાસ પહેલા જેવો રહ્યો નહીં. ખાવામાં ઘટાડો, ખર્ચમાં કટોકટી, ભજન ઓછું, ચિંતા વધારે. થોડા સમયમાં 100 રૂપિયા થયા. પણ હવે મન શાંત થયું? ના, હવે 200 કરવાની ચિંતા. થોડું વધુ, બસ થોડું વધુ. ઊંઘ ગઈ, શાંતિ ગઈ, ભજન પણ ગયું. હું શું થઈ ગયો? પહેલા કેટલો શાંત હતો. શેઠે આ બધું શેઠાણીને બતાવ્યું. જ્યારે મનમાં એક વધુ આવે ત્યાંથી શાંતિ જતી રહે છે. જોયું ને 99નો ધક્કો. 1 રૂપિયાની ઈચ્છા માણસને ક્યાં લઈ જાય છે? સાચું સુખ તો સંતોષમાં જ હતું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જે મળે તેમાં સંતોષ રાખવો. જાજુ ધન શાંતિ નહીં આપે અને ભજનમાં જ સાચું સુખ છે. 99નો ધક્કો આજે પણ દરેકને લાગે છે. પ્રશ્ન એ છે, આપણે ક્યારે સમજશું? જો તમને લાગે છે કે સાચું સુખ સંતોષમાં છે તો કમેન્ટમાં યસ અથવા જય સ્વામિનારાયણ લખજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા જ વિડીયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.